ગઈકાલે પુસ્તકમાંથી ચેતા વિશે મેં તમને સમજાવ્યું હતું. હવે આ અસલ ચેતાઓ છે જેને આપણે 3D એનિમેશન વડે જોવી છે. હું કોઈ પણ 4-5 છોકરાઓને આખો પ્રશ્ન મોઢે બોલાવીશ. હું બોલું છું એ તમે સાંભળી લ્યો. તમારે પણ મોઢે બોલવાનો છે. આપણા પર્યાવરણમાંથી મળતી બધી સૂચનાઓ એક ચેતાકોષમાં અગ્રસ્થાને આવેલા શિખાતંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. શિખાતંતુઓ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. શિખાતંતુ અક્ષતંતુ ચેતાંત સુધી પહોંચે છે. ચેતાંત દ્વારા રસાયણો મુક્ત થાય છે. ચેતોપાગમ દ્વારા બીજી ચેતાના શિખાતંતુ સુધી પહોંચે છે. ઉપરની પ્રક્રિયાઓનું પુનરાવર્તન થાય છે. ચેતાઓ એક જાળીરૂપ રચના બનાવે છે અને આખા શરીરમાં સંદેશાઓનું વહન કરે છે. પર્યાવરણમાંથી મળતી બધી સૂચનાઓ ચેતાકોષના અગ્રસ્થાને આવેલા શિખાતંતુ દ્વારા મેળવવામાં આવે છે. શિખાતંતુઓ રાસાયણિક ક્રિયા દ્વારા તેનું વિદ્યુત આવેગમાં ઉત્પન્ન કરે છે. શિખાતંતુઓ ચેતાકોષકાયમાં સુધી પહોંચે છે અને તેનું ચેતાંતના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાંત દ્વારા વિદ્યુત આવેગના રસાયણો મુક્ત થાય છે. ચેતાપાગમ દ્વારા બીજી ચેતાના શિખાતંતુ સુધી પહોંચે છે. ઉપરની ક્રિયાઓનું પુનરાવર્તન થાય છે. ચેતાઓ એક જાળીરૂપ રચના બનાવે છે. આખા શરીરમાં સંદેશાઓનું વહન થાય છે.